શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. અર્થાત શુભ અને કલ્યાણકારી, સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ પ્રદાન કરનારી, શત્રુની બુદ્ધિનો વિનાશ કરનારી હે દીપ જ્યોતિ, હું તને નમન કરું છું. આવી મંગલ ભાવના આપણી ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી વણાયેલી છે અને એ જ મંગલ ભાવના સાથે આપણે સૌ રોયલ ફેમિલી મેમ્બર્સ આજે એકબીજા સાથે જોડાયેલા છીએ. કારણ કે રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ એ એકમાત્ર આઈટી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જ નથી, પરંતુ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરનારું કેન્દ્ર બન્યું છે, જ્યાં આધ્યાત્મિકતા અને આધુનિકતા આ બંને તમને જોવા મળશે. આ એક એવું સ્થાન છે કે જ્યાં શિસ્ત, શિક્ષણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ થાય છે. રોયલની જર્નીની વાત કરીએ તો સૌ પ્રથમ 2005માં માત્ર એક જ ટેબલ, ચેર અને લેપટોપ સાથે રોયલ ટેકનોસોફ્ટની ધીરજ સરે અમદાવાદમાં શરૂઆત કરી. એમની મહેનતથીને 2013માં પોતાનું ફર્સ્ટ એજ્યુકેશન કેમ્પસ સીજી રોડ પર ડેવલપ કર્યું. પરંતુ સ્ટુડન્ટનો રિસ્પોન્સ જ એવો હતો અને સક્સેસ જ્યારે બોલવા લાગે ત્યારે બધા જ લોકો એની સાથે જોડાતા હોય છે, એટલે એ જગ્યા ઓછી પડવા લાગી. એટલે 2014માં રોયલને 10,000 સ્ક્વેર ફીટ એરિયામાં એક્સટેન્ડ કરવામાં આવી. એટલે અમદાવાદના સ્ટુડન્ટ્સને તો એક્સપર્ટ ગાઈડન્સ મળવા જ લાગ્યું. ત્યારબાદ 2017માં આ જ બેનિફિટ ગાંધીનગરના સ્ટુડન્ટ્સને બી મળે, એટલા માટે ગાંધીનગર ખાતે રોયલની બીજી બ્રાન્ચ ઓપન કરવામાં આવી. એના 3 વર્ષ પછી કોરોના આવ્યો. 2020માં આપણે સૌએ આ મહામારીનો સામનો કર્યો, જેને આખી દુનિયા હલાવીને રાખી દીધી હતી. કેટલાય લોકોના ધંધા પડી ભાંગ્યા, તો કેટલાય લોકોએ પોતાના ઘરનો એકનો એક આધાર ગુમાવ્યો. ત્યારે ધીરજ સરે નક્કી કર્યું કે જેના પિતા નથી એવા બાળકોને આપણે ફ્રી આઈટી એજ્યુકેશન આપીશું. અને છેલ્લા 5 વર્ષમાં આવા કેટલાય વિદ્યાર્થીઓ આજે આત્મનિર્ભર બની ચૂક્યા છે. 2021માં સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવા માટે અને સન એનર્જીથીને થતા બેનિફિટ્સ લોકો સુધી પહોંચાડવા માટે અગ્નિહોત્ર કોમ્યુનિટીની શરૂઆત કરી, જેમાં આજે 25,000 કરતાં પણ વધારે ફેમિલીઝ જોઈન થઈ ચૂકી છે અને હજુ પણ આ નંબર આગળ વધી રહ્યો છે. સ્ટુડન્ટ્સનું કહેવું છે કે રોયલ અમારા માટે અમારું એક સેકન્ડ હોમ જ છે, કારણ કે જેવી રીતે ઘર પર એમનું મમ્મી પપ્પા ધ્યાન રાખતા હોય, ધીરજ સર અને અહીંયાની ફેકલ્ટીઝ પણ એનું એવી જ રીતે ધ્યાન રાખે છે. કારણ કે જેમ આખો દિવસનો થાકેલો માણસ ઘરે જાય ત્યારે એને ત્યાં શાંતિ મળે, એ જ રીતે જીવનના કોઈ પણ પ્રશ્નનો ઉકેલ રોયલમાંથીને તો ચોક્કસપણે મળી જાય છે. એ પછી શિક્ષણને લગતો હોય કે પછી જીવનને લગતો હોય. આપણી ભારતીય પરંપરા અનુસાર સ્ટુડન્ટ રોયલ પર આવે છે, શિવ અભિષેક કરે છે, માતાજીની આરાધના કરે છે, પોતાના ઈષ્ટદેવને યાદ કરે છે અને વિધાઉટ એની સ્ટ્રેસ એન્ડ બર્ડન એક ફ્રેશ માઇન્ડસેટ સાથે, એક ન્યૂ એનર્જી સાથે પોતાના દિવસની શુભ શરૂઆત કરે છે. ધીરજ સરનું એક જ સ્વપ્ન છે કે ગુજરાતના ખૂણે ખૂણે મારે ટેકનોલોજીનું નોલેજ પહોંચાડવું છે. મારા સ્ટુડન્ટ્સને મારે એવું જોરદાર નોલેજ આપવું છે કે તે ગુજરાતમાં બેઠા બેઠા સિલિકોન વેલીમાંથીને પણ પૈસા કમાઈ શકે. કારણ કે રાજા હોય કે રંક, સરસ્વતી પર તો બધાનો સમાન અધિકાર છે. અને સર તો જલારામ ભક્ત રહ્યા, એટલે એમને સંકલ્પ કર્યો છે કે જે રીતે વીરપુર જલારામ મંદિરમાં જે કોઈ પણ જાય તે ક્યારેય ભૂખ્યો પાછો નથી આવતો, એ જ રીતે એવી એક વિદ્યા શાખા શરૂ કરવી છે જ્યાં આવનાર કોઈ પણ વિદ્યાર્થી નોલેજ લીધા વગર પાછો ન જવો જોઈએ. અને આ વર્ષે એમના આ જ વિઝનને આગળ વધારતા હિંમતનગરમાં આપ સૌના સપોર્ટ સાથે અત્યાધુનિક સુવિધાઓ સાથે રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડની શુભ શરૂઆત કરવામાં આવી, જ્યાં હાઈટેક લેબ્સમાં એક્સપર્ટ ફેકલ્ટીઝના ગાઈડન્સથીને ટેકનોક્રેટ્સ તૈયાર થશે. I'm never gonna
જ્યારે કોઈ સારું કાર્ય થતું હોય ત્યારે ભગવાન ખુદ તે કાર્યમાં આશીર્વાદ આપીને જોડાતા હોય છે. એવું એટલા માટે કહી શકાય કારણ કે એઝ અ રોયલ ફેમિલી મેમ્બર્સ આપને જાણીને ખૂબ જ આનંદ થશે કે આ વર્ષે રોયલની આખી ટીમની હેલ્પથી અને આપ બધાના સપોર્ટ સાથે છેલ્લા 20 વર્ષના એડમિશનનો રેકોર્ડ આપણે તોડ્યો છે અને હાઈએસ્ટ નંબર ઓફ એડમિશન્સ અચીવ કર્યા છે. પણ આપ સૌ તો ધીરજ સરને જાણો જ છો, પોતે જ બનાવેલા રેકોર્ડને બ્રેક કરવાનો ગોલ લઈ લીધો છે અને આ ગોલ અચીવ કરવા માટે આપ સૌના સપોર્ટની જરૂર પડશે. એટલે જ સમગચ્છધ્વમ સમવદધ્વમ સમવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાનામ ઉપાસતે. એવી મંગલ ભાવના રાખીને આપણે નવા વર્ષમાં પ્રવેશ કરવાનો છે. ધીરજ સર આટલામાં જ અટકી જાય એમ નથી. હવે એમનું નેક્સ્ટ વિઝન છે અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર બાદ સુરતમાં રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડની શુભારંભ કરીએ. ત્યારબાદ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને પણ આપણા એક્સપર્ટ ફેકલ્ટીઝનું ગાઈડન્સ મળવું જોઈએ. એટલા માટે જ તૈયાર રહેજો, કારણ કે આવતા 1 વર્ષમાં રોયલ આવી રહ્યું છે દુબઈ અને યુએસએમાં પણ. એટલે આવતા વર્ષના ગેટ ટુગેધરમાં આપણે સૌ નવી 3 બ્રાન્ચની અચીવમેન્ટને પણ સેલિબ્રેટ કરતા હોઈશું. આ તો વાત થઈ ફ્યુચર પ્લાન્સની, પણ જ્યારે આટલા બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે હોય તો આપણા સ્ટુડન્ટ્સની અચીવમેન્ટને યાદ રાખવાનું અને એને તાલીઓથીને વધાવવાનું કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો ટાઈમને થોડો રિવાઇન્ડ કરીએ અને પહોંચી જઈએ 1 વર્ષ પહેલાં આ જ જગ્યા પર થયેલા રોયલ ફેમિલી ગેટ ટુગેધર 2024માં, જેમાં સૌએ અગ્નિહોત્ર યજ્ઞ કરીને એકબીજાને પ્રેમ ભાવથી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ આજની મારા જેવી જનરેશન, જેને આપણે જેનઝી કહીએ છીએ, કે જે કદાચ લિફ્ટ હશે તો ઘરના 2 દાદરા પણ નહીં ચડે, એવા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ખુલ્લા પગે હાથમાં લાકડી લઈને સિંહ, સંત અને શુરાની ભૂમિ જૂનાગઢમાં ગિરનાર ચડે છે અને પ્રકૃતિ પાસેથીને જીવનના કેટલાક અમૂલ્ય પાઠ શીખે છે. જેમણે આ ગિરનાર યાત્રા કરી છે એમના જીવનમાં તો પોઝિટિવ ચેન્જીસ આવ્યા જ છે. જો તમે આ ગિરનાર યાત્રા મિસ કર્યું હોય તો ચિંતા ના કરતા, કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપ બધાના ડિમાન્ડને કારણે ડિસેમ્બરમાં રોયલ ગિરનાર યાત્રા અરેન્જ કરવા જઈ રહ્યું છે, જેમાં આપ બધા આપની ફેમિલી સાથે ચોક્કસપણે જોડાઈ શકો છો. દાત્રક દિનના તા દિનના તા દિનના તિટકત ગદિગન દાત્રક દિનના તા દિનના તા દિનના તિટકત ગદિગન गगन धड़ंका गहरे सा जय देव जय देव सुदेशा हरण कलेशा मगन हमेशा माहेशा मगन हमेशा माहेशा. यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना ऋतुर्मोक्षयमामृता महादेव भोलेनाथ
ત્યારબાદ એક એવો સમય આવે છે કે જ્યારે બધા જ સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ હોય એમના કરિયરને લઈને. 10થના સ્ટુડન્ટ્સને હોય કે હવે મારે કોમર્સ કરવું જોઈએ, સાયન્સ કરવું જોઈએ કે પછી આર્ટ્સ કરવું જોઈએ કે ડિપ્લોમા લેવું જોઈએ. 12થના સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હશે કે મારે કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી કે કઈ કોલેજ સિલેક્ટ કરવી. અને આ જ બધા કન્ફ્યુઝનને દૂર કરવા માટે, વિદ્યાર્થીઓને એમના જીવનનો સાચો રસ્તો બતાવવા માટે અને આ મિશન સાથે રોયલની ટીમ નીકળી પડી અલગ અલગ સિટીઝમાં ફ્રી ઓફ કોસ્ટ કરિયર કાઉન્સિલિંગ સેમિનાર માટે. અને દરેક સેમિનાર પછી એક ફ્રી બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો વિદ્યાર્થીઓએ લાભ લીધો, જેથીને વિદ્યાર્થીની ચોઇસ ક્લિયર થઈ શકે. આ રીતે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમને જોડીએ તો કુલ 50,000 કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સને રાઇટ ટાઈમ પર રાઇટ ગાઈડન્સ આપીને એનું જીવન બદલવામાં આપણે એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. થઈને જોરદાર વાત, પણ આપણે અહીંયા અટકવાનું નથી. પિક્ચર તો હજુ બાકી છે મારા દોસ્ત. આ વર્ષે એક એવી કોલેજ કે જ્યાં અભ્યાસ કરવો એ ઘણા બધા વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે, એટલે કે DAIICT. એની એન્ટ્રન્સ એક્ઝામ, જેના માટે ઓલ ઓવર ઇન્ડિયામાંથી હજારો એપ્લિકેશન્સ આવે છે, એ એક્ઝામ રોયલના 3 સ્ટુડન્ટ્સે ક્રેક કરી બતાવી અને કહી દીધું છે આખી દુનિયાને કે હમ ભી કિસી સે કમ નહીં હૈ. એ ઉપરાંત કેટલાય સ્ટુડન્ટ્સ અબ્રોડ સ્ટડીઝ માટે ત્યાંની બેસ્ટ યુનિવર્સિટીઝમાં એડમિશન લઈને આકાશમુખીમાં કરવાના ધ્યેય સાથે વિદેશની ધરતી પર પહોંચી ચૂક્યા છે અને ત્યાં આપણા સૌનું નામ રોશન કરી રહ્યા છે. એક એવી દીકરી કે જેની સ્ટોરી આપણે દર વર્ષે સાંભળીએ છીએ, પણ એક નવા અચીવમેન્ટ સાથે, એટલે કે ડૉક્ટર બિયંકા દલવાડ. ડૉક્ટર એટલા માટે કહેવું છે કારણ કે વર્લ્ડ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા એને આ ડિગ્રી આપવામાં આવી છે. અને 14 નવેમ્બર બાળ દિનના દિવસે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી એમને પોતાના હાથે એવોર્ડથીને સન્માનિત પણ કરવાના છે. જ્યારે આપણી આજુબાજુની વાતો ચાલી રહી છે કે IT ફિલ્ડમાં રિસેશન ચાલે છે, લોકોને જોબ નથી મળી રહી, એ બધી વાતો આપણા રોયલના સ્ટુડન્ટ્સને લાગુ ના પડે. કારણ કે હાલ જ એક આપણે એવું એક્ઝામ્પલ જોયું છે કે દીપ હાલાણી, જેણે BCA કર્યું છે, પછી સરના ગાઈડન્સથીને ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ સ્કિલ્સ ડેવલપ કરી છે, જેથીને ફ્લિપકાર્ટમાં એની ફર્સ્ટ જોબ 60 લાખ રૂપિયાના પેકેજ પર લાગેલી. અને આજે એ જ વ્યક્તિ 90 લાખના પેકેજ સાથે પ્રમોશન લઈને નેધરલેન્ડ જઈ રહ્યો છે. એવું જ એક બીજું એક્ઝામ્પલ છે અવની ભટ્ટ, કે જે MCA ગ્રેજ્યુએટ થયા, પણ મેરેજ પછી IT ફિલ્ડ છોડી દીધેલી. છતાં પણ મનમાં તો ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી શીખવાનું હંમેશાથી ને રહેલું. એટલે સરના ગાઈડન્સથીને ફરી એમણે જોઈન કર્યું. અને એક સમય હતો કે જ્યારે એમનો 1 મહિનાનો પગાર 6,000 હતો, અને આજે એ દિવસ છે કે જ્યારે એમનો 1 દિવસનો પગાર 6,000 બની ગયો છે. આવા અચીવમેન્ટ્સની તો આખી હારમાળા છે. એટલે આ બધાને કોંગ્રેચ્યુલેટ કરવા માટે રોયલ દ્વારા એક એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. એનું લક્ષ્ય એ જ હતું કે બધા જ એલ્યુમિનાઈ એકબીજા સાથે મળી શકે અને પોતાનો એક્સપિરિયન્સ બધા સાથે શેર કરી શકે. ધીરજ સરનું લક્ષ્ય માત્ર ટેકનિકલ નોલેજ આપવાનું નથી, પણ એમનું માનવું છે કે જો સંસ્કાર હોય તો જ સરસ્વતી પ્રસન્ન થઈ શકે અને તો જ લક્ષ્મીને આપણા ઘરની અંદર ટકાવીને રાખી શકાય. એટલે આપણી સંસ્કૃતિને જાળવી ધર્મ કરવો એ પણ અગત્યનું છે. માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યંત ઉત્સાહ સાથે શિવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ શિવ આરાધના તો કરી જ છે, પણ સાથે સાથે માતા પિતાના ચરણોની પૂજા કરીને આશીર્વાદ પણ મેળવ્યા છે. એ ઉપરાંત કેટલાય પરિવારોને અગ્નિહોત્ર યજ્ઞ શીખવાડી એમને ફ્રી કિટનું ડિસ્ટ્રીબ્યુશન કરાયું, જેથીને આપણી 25,000 કરતાં પણ વધારેની અગ્નિહોત્ર કોમ્યુનિટીમાં આ વર્ષે પણ ઘણા નવા લોકો જોડાઈ શક્યા છે. એટલું જ નહીં, કોઈએ કદાચ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ગોવા એક એવી જગ્યા કે જ્યાં જઈને લોકો પાર્ટી વિશે વિચારતા હોય, પબમાં જવા માટે વિચારતા હોય કે ક્લબમાં જવા માટે વિચારતા હોય, એ જગ્યા પર જઈને ગોવામાં બાગા બીચ પર કોઈ અગ્નિહોત્ર યજ્ઞ પણ કરી શકે. કારણ કે આ વર્ષે આપણા રોયલના ઇન્વેસ્ટર્સના બધા જ ફેમિલી મેમ્બર્સ ગોવા ટ્રીપ પર ગયા હતા અને ત્યાં વહેલી સવારમાં જાગીને બાગા બીચ પર એ લોકોએ અગ્નિહોત્ર યજ્ઞ કર્યો છે.
તો આજના શુભ અવસર પર આપણે સૌ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જ રીતે આપણી રોયલ ફેમિલી ગ્રો થતી રહે અને આગળ વધતી રહે. આપણા જે બી ગોલ છે એ બધા જ ગોલ ટૂંક જ સમયમાં આપણે અચીવ કરી શકીએ. અગેન હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ.